ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના પાણીબાર રામટેકરી ખાતે પાવી જેતપુર વિધાનસભાનું સક્રિય સદસ્યતા સંમેલન યોજાયું હતું। મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરી સંમેલનને ખુલ્લું મૂકવામાં આવ્યું। ઉપસ્થિત મહાનુભાવોને તાલુકા સંગઠનના હોદ્દેદારો દ્વારા ખેસ પહેરાવી પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે પાવી જેતપુરમાં ભાજપનું સંમેલન યોજાયું હતું। મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। મહાનુભાવોની ઉપસ્થિતિમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવી સંમેલનને ખુલ્લું મુકાયું। ઉપસ્થિત મહાનુભાવોને તાલુકા સંગઠનના હોદ્દેદારો દ્વારા ખેસ પહેરાવવામાં આવ્યું, પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું। ભારતીય જનતા પાર્ટીના 46મા સ્થાપના દિવસ નિમિત્તે ગુજરાતના દરેક જિલ્લામાં દરેક વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલનનું આયોજન થયેલું, જેમાં આજે જેતપુર પાવી વિધાનસભામાં આ સંમેલનમાં હાજરી આપી અને કાર્યકર્તાઓને જનસંઘથી ભાજપનો ઇતિહાસ અને ભાજપની સરકાર પછી જે વિકાસની જે યાત્રા થઈ હતી એ વિષયની માહિતી આપી અને કાર્યકર્તાઓને આગામી જે ભારતીય જનતા પાર્ટીને હાથો મજબૂત કરવા માટેની આગામી જે કાર્યક્રમો હતા એના વિશે માહિતી આપી અને એ લોકોનો ઉત્સાહ વધારીને આજે આ કાર્યક્રમનો પૂર્ણાહુતિ થઈ છે। ભારતીય જનતા પાર્ટી પાવી જેતપુર વિધાનસભામાં સક્રિય સભ્ય સંમેલન યોજાયું હતું, જેમાં વક્તા તરીકે કૌશલભાઈ દવે દ્વારા માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું, જેમાં જનસંઘથી સ્થાપનાથી લઈ ભારતીય જનતા પાર્ટીની સ્થાપના અને એનો કાર્યકાળ અત્યાર સુધી એના કાર્યો, લોકો વચ્ચેના આયોજનો અને એના થકી સરકારે કરેલા કામો, ગુજરાતની સરકારે કરેલા કામો, કેન્દ્રની સરકારે કરેલા કામો કાર્યકરોને માહિતગાર કર્યા અને માર્ગદર્શન પૂરું પાડવામાં